આજના આપણા કાર્યક્રમ બ્રહ્મચેતના અંતર્ગત શ્યામભાઈ ઠાકરનું વક્તવ્ય અને સાથે રેકવર રત્નાકર એવા સંત શ્રી પખારામજી બાપા ઉખરલા એમના જીવન ચરિત્ર પર આધારિત નાટ્યકૃતિનું અત્રે વાચિકમ થવા જઈ રહ્યું છે, ત્યારે આપ સૌ શાંતિથી સાંભળશો અને સહકાર આપશો તેવી વિનંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વ મૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ. જીવે પીબસ્વામૃતમેતદેવ, ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાન રૂપી અમારી અંધકારવાળી આ અમારી આંખોને જેમણે જ્ઞાનરૂપી આંજણથી આંજીને ઉગાડી દીધી છે તેવા ગુરુદેવને નમસ્કાર છે. શ્રી રામ સુત કા સુત હૈ પખારામ जिनका नाम, श्री राम सुत का सुत है पखाराम जिनका नाम, माणनाथ नीचे बसे ताको कियो प्रणाम, ताको कियो प्रणाम, ताको कियो प्रणाम. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ. श्री राम जय जय राम. શ્રી રામ જય રામ, જય જય રામ. રમતા રામનું મંદિર બનાવવા લાગે છે. બાળક મંદિર બનાવવામાં મસ્ત છે ત્યાં જ બહારથી માતા આવે છે. તેના હાથમાં લાકડાનો ભારો છે. મૂળીબા કામ કરીને આવ્યા છે. પખાના નામની બૂમો પાડતા પાડતા પ્રવેશ કરે છે. પખા, એ પખા. બાળક પખો રામનું મંદિર પથ્થરોથી બનાવવામાં મસ્ત છે. માતા એક ચિત્તે બાળકની આ રમત જોયા કરે છે. અચાનક પખાનું ધ્યાન માતા પર જાય છે. તે દોડતો માતા પાસે આવી તેને વળગી પડે છે. માં માં જોજો મેં શું કર્યું? પખા, આ શું? અરે માં, આ તો મારા રામનું નાનકડું મંદિર
કેવા સરસ શોભે છે મારા રામ. જો જો મારી સામે હસે છે. હા, જો તને દેખાય છે માં? દેખાય છે તને મારા રામ? હા બટા, દેખાય છે. મને તો મારો રામ તારામાં દેખાય છે બટા, તારી અંદર. પખો દોડીને મંદિરમાંથી પ્રસાદ લે છે ને માને આપે છે. માતા વિસ્મય ભરી આંખે તેને જોયા જ કરે છે. પ્રસાદ ખાય છે ત્યાં અચાનક બાળક પખો પોતાના ભાઈ ભાંડુ ભૂખ્યા છે તેની યાદ તેને માતાને અપાવે છે. માં, આપણો વિશુ, રતન, પાર્વતી બધાને ખૂબ ભૂખ લાગી છે. જમવાનું આપ ચા, ને મને આપ ચા. હું પણ ભૂખ્યો થયો છું. ક્યાંથી આપું બટા? ઘરમાં કશુંય જમવાનું નથી. તારા બાપુ કથા કરીને આવે ને ત્યારે આપણે લોટ ભેગા થઈએ. બસ હમણાં જ તારા બાપુ આવવા જોઈએ, પછી બધાને રાંધીને જમાડું. હો અરે માં, એમાં બાપુની રાશેની જોવાની. જા જો, સામે છીકા ઉપર ગળું છે ને એમાં કંઈક પડ્યો હશે. બટા, કંઈ ખાવાનું નથી, મને ખાતરી છે. માં, મને મારા રામ પર ખાતરી છે. જા ગરવામાં જો, એમાં માખણ અને રોટલા છે. લઈ આવ, બહુ ભૂખ લાગી છે. રોટલા અને માખણ આપણા નસીબમાં ક્યાંથી? આપણા ગરીબના ઘરમાં એવું ન હોય બટા. પણ તું જોતો ખરી. જા એકવાર જોઈ લે. મારો રામ ભૂખ્યા ઉઠાડે, સુવાડે નહીં, સમજી? રામ પર ભરોસો રાખ. જા. બાળકની હઠથી મૂળીબા ગરવું ખોલે છે. તેમાંથી રોટલો નીકળે છે તો તે જોઈને તેમને આંચકો લાગે છે. તે આવો ચમત્કાર માની શકતી નથી. નણંદબાને સાથ પાડીને બોલાવે છે. નણંદબા, ઓ નણંદબા, બોલો ને ભાભી. આ ગરવામાં તમે રોટલા મૂક્યા હતા? ના રે બાઈ, હું શું કામ મૂકું? ને આવા માખણવાળા મારે ત્યાં થોડું દૂજાણું છે તે હું લાવું. ભાભી, આ તો આપણા પખાની ભક્તિનો પરચો છે. તમે ન ઓળખી શક્યા હો પખાને. ભાભી, આપણી પેઢીને તારવા ને આપણું દળદર ભાંગવા માટે આ પખાએ જન્મ લીધો છે. તું કોઈને કહેતી નહીં, પણ જોજે એક દી આ જ પકો આપણા આંગણાને દીપાવશે. આપણા ઘરમાં એક અવતારીએ અવતાર લીધો છે. નસીબદાર છો મારી ભાભી, નસીબદાર છો. હાલ હું જાઉં છું, કોઈને કહેતી નહીં હો. એટલામાં પખાના પિતાનો બહારથી અવાજ આવે છે. પખાની બા, એ પખાની બા, આ તરસમિયાથી તેડું આવ્યું છે. ભજન કરવા જવું પડશે. મારી પોથી અને જોડી લાવો. જમ્યા વગર આરામથી જાઓ ને. મારે તો ભજન ઈ જ ભોજન ને ભજન ઈ જ આરામ. આ મંડળી રાહ જોવે છે, ખાવાનું રાતે. ભગત, એ ભગત, હાલો મંડળી રાહ જોવે છે. બાપુ, મારે આવવું, મને લઈ જાઓ ને. બેટા, ભજનમાં મોડું થાય, તું ઊંઘી જા છો, તારે ન હોવાય. બાપુ, નહીં ઊંઘું, લઈ જાઓ ને. નહીં હેરાન કરું તમને. જાગીશ, બસ જાગીશ. ભગત, એ ભગત, મોરના ઈંડાને કઈ ચિતરવા ન પડે હો બાપા. ભગતના દીકરા તો ભગત જ હોય. લઈ લો હાથે. ઊંઘી જાહે તો મેલી જાઉં ગાડામાં. સારું, તમે કહો તેમ. બસ હાલ પખા. મૂળીબા અંદરથી સામગ્રી લઈને આવે છે. બાપ દીકરો ઉપડે છે. ભાઈજીભાઈ બેઠા છે. ભજન મંડળીની રમઝટ શરૂ છે. પક્કો બધાથી અલગ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠો છે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા
રાહે ધામની હો જીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હો જીરે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. પખો પ્રભુ સાથે વાતો કરે છે. પખા બોલ, તારે શું જોઈએ છે? તારી કોઈ ઈચ્છા? પ્રભુ, મારે તમારી રાસલીલા જોવી છે, મને દર્શન કરાવો ને. બસ આટલી જ તારી માંગણી? તો લે જો. ब्रिज की सब माला रूप रसाला बनी बेहाला बनवारी जोग जन दाला विपत विशाला दीन दयाला नंदलाला आये नैयाला कृष्ण कृपाला बंसीवाला बनवारी आनर सुखकारी मीत मुरारी गए बिकारी लीलारी तो डमक डमक दादुर रव डमकत कहकत मोर मलार गिरा पीऊ पीऊ चाप्त पुकारत चातक पीऊ पीऊ कोकिल कंठ गिरा गणन गणन गण घोर कर दे दी गणन गणन गण घोर कर दे अचारुदारम वेग मलारम वैवारम जलधारम दादुर डकारम मयूर पुकारम तरिता तारम वीतारम नंद कुमारम निरख्यारी कहे राधे प्यारी में बलहारी गोकुल आवो गिरधारी जी गोकुल आवो गिरधारी जी गोकुल आवो. મેં કીધું તું ને પખા તને તારાથી જગાશે નહીં. બાપુ, તમે મને કેમ જગાડ્યો? હું સૂતો નહોતો, હું તો મારા કાનુડાનો રાસ જોતો હતો. બાપુ, આપણા વાડામાં ચાલો, તમને બતાવું. ને પછી નારાયણની ધૂન મચાવતા બધા ઉખરલા ગામમાં આવે છે. માનવ મહેરામણ આ લીલા જોવા ઉમટી પડ્યું છે. ત્યાં પહોંચતા મૂળીબા જેવી વાડાની ખડકી ઉગાડે છે. ત્યાં જ પખાના કહેવા પ્રમાણે પંચધાતુની કૃષ્ણ રાધાની મૂર્તિ છે. સામે દીવડો ઝળહળે છે, આગળ મિશ્રી પડી છે, અભિલ ગુલાલ કંકુ વેરાયેલા પીડા છે ને રમનારના પગલાં દેખાય છે. બધા ભક્તો પ્રભુના લાડીલા એવા બટુક બ્રહ્મચારી શિવ તત્વને વરેલા કૃષ્ણ ચૈતન્ય સ્વરૂપ પખારામને નમી પડે છે અને પખામાંથી પ્રેમ, દયા, માયા, મમતા, સ્નેહ અને કરુણાના સાગર આપણા સંત શિરોમણી પખારામની જીવન યાત્રા શરૂ થાય છે. તો બોલો મારી સાથે, સંત શ્રી પખારામજી મહારાજ કી જય! સંત શ્રી પખારામજી મહારાજ કી જય! ભજન ગવાય છે. સંતની અદાથી બધા ભક્તો પ્રવેશે છે, દર્શન કરે છે. બાબા ભક્તિમાં લીન છે. થોડી વાર સુધી ભજન ચાલે છે. પખારામ બાપા સહજ સમાધિમાંથી બહાર આવે છે. ભક્તો સામે જોઈ તેની ઈચ્છા પ્રગટ કરે છે. બંધુઓ, મારી એક ઈચ્છા તમારી પાસે મૂકવા માંગુ છું. કેટલાય દિવસોથી મારી એક તીવ્ર ઈચ્છા છે. બોલો બાપા, કેવી તમારી ઈચ્છા? મારી અંદર એક અલગ પ્રકારની સેવાની ભાવના જાગી છે. બોલો ને બાપા, અમે સેવા કરવા તૈયાર છીએ. આપણા ઘરેથી
હવે કોઈ ભૂખ્યા લોકો જમ્યા વિના ન જવા જોઈએ. મારે અહીં સદા વ્રત ચલાવવું છે. જે આપે ટુકડો તેનાથી હરી ઢુકડો. અને આપણે ત્યાં તો સાક્ષાત પ્રભુ લક્ષ્મીજી સાથે પધાર્યા છે. મને શ્રદ્ધા છે કે આ નેક વ્રત પાલનમાં મારા પ્રભુ આપણને જરૂર સહાય કરશે. હું આજથી સાધુ સંત સંન્યાસીઓ માટે ટેલ નાખીને ગામે ગામ ફરીને અન્ન ભેગું કરીશ. મારી માતા રસોઈ બનાવશે અને કોઈ આંગણેથી ભૂખ્યું ન જાય તેનું ધ્યાન તમારે સૌએ રાખવું પડશે. બોલો, તમારી શી મરજી છે? બાપા જેવી તમારી આજ્ઞા. અમે સૌ તૈયાર છીએ. આ ઉખલ્લા ગામમાંથી કોઈ ભૂખ્યો માણસ ભૂખ્યો નહીં જાય એનું અમે તમને વચન આપીએ છીએ. બોલો પખા મહારાજની જય! બોલો પખા મહારાજની જય! મિત્રો, પૂર્વના મહાન પુણ્ય હોય ત્યારે આવા સંતના આપણે દર્શન પામીએ છીએ. ધીમે ધીમે ઉખરલા ગામ ગોકુળિયું ગામ બની જાય છે. ઉત્સવનો ઉલ્લાસ, હર્ષ અને આનંદની હેલે ચડેલું ઉખરલા ગામ પખારામના ઉખરલા તરીકે ગામે ગામ અને પંથકે પંથકે ઓળખાવા લાગે છે. સંવંત 1903થી સદાવ્રત શરૂ થાય છે. આજે સંવંત 2081માં 178 વર્ષથી આ સદાવ્રત અસ્ખલિત ગંગા પ્રવાહની જેમ પવિત્ર અનગંગા વહાવી રહ્યું છે. શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલતી સદાવ્રત સેવાની ધર્મધજા હજી પણ અવિરત ફરકતી રહી છે. અઢળક અનાજ અને બીજા પકવાનોના ગાડાઓ આજે પણ અવિરત ઠલવાતા રહે છે. વ્યવસ્થા કરનાર થાકે પણ આપનારો તો આજે થાક્યો નથી હો મારા બાપા. બીજી એક વાત, બાપાને પાગલો બહુ ગમતા. એ કાયમ પાગલોને મસ્તરામ કહીને જ બોલાવે. પાગલો, પીડિતો, દુઃખી, બીમાર આ બધા પ્રત્યે અનહદ પ્રેમ, દયા અને લાગણી. એને સાચવવા, એને જમાડવા, સ્વચ્છ કરવામાં બાપા ક્યારેક પોતાની જાતને ભૂલી જતા. એટલે સુધી કે બીજાની પીડાને પોતાના શરીર પર સહજ રીતે લઈ લેતા તેઓ ક્યારેય મૂંઝાતા નહીં. પછી ભલે ને તે ગમે તેટલી ભયાનક કેમ ના હોય. આવો એક પ્રસંગ પણ બની ગયેલો. એક વખત બન્યું એવું કે મંદિરમાં હરિહરનો સાથ પડ્યો. એ હરિહર! બધા પ્રસાદ લેવા બેસી ગયા અને બાપા નિયમ પ્રમાણે બહાર કોઈ રહી જ નથી જતું ને એ જોવા માટે જાય છે. જેવા મંદિરની બહાર ડોક્યું કરવા નીકળે છે, રખેને કોઈ રહી જાય તો ત્યાં જ એમની નજર એક માણસ પર પડે છે. ખૂણામાં એક માણસ ધ્રુજતો, કણસડો, તૂટી વાળીને પીડ્યો છે. બાપાની નજર તેના તરફ જાય છે. બાપા તેની પાસે જાય છે. અરે ભાઈ, ભૂખ નથી લાગી? ચાલ પ્રસાદ લેવા ઊભો થા. ચાલ. બાપા, મારાથી કેમ જમાય? મારા આખા શરીરે ખસ થઈ છે. મને ખૂબ પીડા થાય છે. મારી આ પીડા મને જંપવા નથી દેતી બાપા. મારા આખા શરીરે ખણજ ઉપડી છે. મારે મરી જવું છે બાપા. મારે મરી જવું છે. મારાથી સહન નથી થતું. કોણ જાણે ક્યાં ભવના પાપ ભોગવું છું એની જ મને ખબર નથી પડતી બાપા. મારે શાંતિ જોઈએ છે બાપા. મને આમાંથી છોડાવો. મને આમાંથી મુક્તિ અપાવો બાપા. મને આમાંથી મુક્તિ અપાવો. અરે ભાઈ, તારી પીડા મને વળગે. ચાલ ઊભો થા ભાઈ. જલ્દી સાજો થઈ જા. આમ હારી ન જવાય ભાઈ. તારો ઘર સંસાર, છોકરા છૈયા તારી રાહ જોતા હશે. ચાલ ઊભો થા. પ્રભુ પ્રસાદ લઈ લે. રોગી બાપાના પગમાં આળોટે છે. બાપા તેને ઊભો કરવા જાય છે ત્યાં અંદરથી બે સેવકો દોડતા આવે છે.
બાપા એને હટશો નહીં, એનો રોગ તમે લાગી જશે. એ તો ક્યારનો પડ્યો છે ને બાપા. કયા ગામનો છે ભાઈ? ખબર નહીં બાપા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. થોડી વાર બાપા વિચારે છે ને પછી તેને ઊભો કરી કોઈની પણ વાત માન્યા વિના રોગીને બાથમાં લઈ લે છે. બાપાને ક્ષણવારમાં એ રોગ લાગુ પડી જાય છે. બધા ભેગા થઈ જાય છે, બધા બાપાની જય બોલાવે છે અને ભજન શરૂ થાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વિનાના માર વિના સત્ય સાથીદાર છે. ભવરોગથી પીડિત જનોના દર્દને મટાડવા વૈદ્ય સાચા વિશ્વમાં પખારામનો અવતાર છે. અન્યને દુખી નિહાળી આંખે આંસુ આવતા એવા દીનબંધુ દયાસાગર પખારામનો અવતાર છે. ગાયત્રી શુદ્ધ ભાવથી સમરથ તણા શરણે રહે પરિતાપ તેના દૂર કરવા પખારામનો અવતાર છે. મિત્રો, બીજાની પીડા પોતાના શરીર પર ધારણ કરી લેવી એ પખા જેવો સંત જ કરી શકે હો. 1.5 મહિના સુધી પરપીડાને પોતાનામાં સમાવી આ સંત પીડાતા રહ્યા અને એ સમય દરમિયાન કાશીરામ નામના એક અદના સેવકે રાત દિવસ જોયા વગર બાપાની સેવા કરી. ખરે જ મિત્ર, તું કાશીરામ કેવો નસીબદાર. બાપાને દવા ચોપડવી, નવરાવવા, પગ દબાવવા, આ બધી જ સેવા કાશીરામે થાક્યા વગર કરી. બાપાની સેવા કરવાનું ખરું સૌભાગ્ય એને સાંભળ્યું. દરેકના નસીબમાં નથી હોતું. મિત્રો, આ કાશીરામે બાપાને વ્યાધિમાંથી બહાર કાઢી લીધા અને બાપા તો પ્રસન્ન થઈ ગયા. કાશીરામ, તમે મારી બહુ સેવા કરી. બોલો, શું જોઈએ છે તમારે? જે માંગો તે, અચકાશો નહીં હો. બાપા, તમારી સેવાનો લાભ મળ્યો હોય એણે હવે બીજું શું માગવાનું હોય? બસ ભવ તમારી સેવા માગું છું. હા કાશીરામ, એ સેવાનો અધિકાર તો હું તમને જ આપું છું. તમે મારી સૂગ રાખ્યા વગર, ચેપ લાગવાની બીક રાખ્યા વગર સાચા ભાવથી સેવા કરનાર કાશી, તારી સેવાથી તો હું ધન્ય થઈ ગયો છું. તને મારા આશીર્વાદ છે. જા, જેને સાપ કરડ્યો હશે તે તારી પાસે આવતા જ તેનું ઝેર ઉતરી જશે. પણ જોજે હો, તેના બદલામાં તું તેની પાસેથી કંઈ જ લેતો નહીં. પાણી સુદ્ધા નહીં પીવાનું. જા, સેવા કર. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ
તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે ને બાપાએ આપેલા આશીર્વાદથી કાશીરામજીએ લગભગ 400 થી 500 માનવીને સાપના ઝેરમાંથી મુક્ત કરી તેઓને જીવતદાન આપ્યું. મિત્રો, તો કેટલાક આશીર્વાદ, ચમત્કારો અને પરચાઓનો અનુભવ આપણને આ સંતે કરાવ્યો છે. ખાલી પડેલા અન્નના ભંડારો શ્રદ્ધાથી ભરાઈ જવા, ઘીના ડબ્બા ભરાઈ જવા, પાણીનો લોટો દૂધથી ભરાઈ જવો, મૃત ગાયને સજીવન કરવી, પોતાને મોહિત કરવા આવેલી દાસીઓને સિંહરૂપ દેખાડવું, બાપાના મસ્તક સુધી પહોંચતા પહેલા જ ઘા કરેલા નાળિયેરનું વચમાં જ ફૂટી જવું. આ બધા ચમત્કારોથી આપણે સૌ પખારામ પ્રેમીઓ ક્યાં અજાણ છીએ? હા, કદાચ આપણે આધુનિકતાના રંગે રંગાયેલી અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખનારી આજની આપણી આ પૂજા કદાચ આ ચમત્કારોને સ્વીકારી ના શકે, પણ આ તો શ્રદ્ધાનો વિષય. પુરાવા આના આપવાના હોય? મિત્રો, મરેલા કરટલાને જીવિત કરવાનો એક પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. આવા ભોળા સંતોના પારખા કરવા લોકો કેવી કેવી રીતે પજવતા હોય છે. સંત પખારામ બાપા પણ આ પજવણીનો ભોગ બને છે. મહેમાનોને બાપાના સતનો પરિચય કરાવવા દરબારશ્રીએ તેનું પારખું કરવા માટે નદીમાંથી મરેલો કરટલો લાવી સાચો ભગત હશે તો ખબર પડી જશે એમ માની ગાદલા નીચે મૂકી દે છે. ને પછી વાજતી ગાજતી ભજન મંડળી આવી જાય છે. બધા બાપાને આવકારે છે, વંદન કરે છે અને ગાદલા પર બેસવા વિનંતી કરે છે. આવો બાપા, તમે અમારે આંગણે ક્યાંથી? આજે તો અમારું આંગણું ધન્ય થઈ ગયું. બેસો બાપા, બેસો. પહેલા એક કામ કરો, આ ગાદલું જરાક ખંખેરી નાખો. ઉપાડો, ઉપાડો. જગ્યા પવિત્ર હોય તો જ ભજન થાય. બધા ઝંખવાતા ગાદલું ઉપાડે છે અને નીચેથી મરેલો કરચલો જીવતો થઈને બહાર નીકળે છે. બધાને નવાઈ લાગે છે. બધા શરમના માર્યા એકબીજાની સામે જોવા લાગે છે. બાપા તો કાંઈ બન્યું નથી એમ ગાદલા પર બેસી જાય છે. બધા મહેમાનો વારાફરતી પગમાં પડી ક્ષમા માગવા લાગે છે. ભા, તમે સત્યના પારખા કરવા જશો નહીં. આપણે જ્યાં સુધી સુધર્યા નથી ને ત્યાં સુધી બીજાના દોષ જોઈ પારખા લેવાનો આપણને અધિકાર નથી. માટે આવા કામ છોડી તમો પ્રભુ ભક્તિમાં જોડાઈ જાઓ તો કલ્યાણ થશે. સંતોની કસોટી કરવી ઘણીવાર ભારે પડી જાય. અને તે દિવસથી કચ્છના દરબાર બાપાને ગુરુ માનવા લાગ્યા ને બાપાની કીર્તિ કચ્છ સુધી ગવાવા લાગી. બોલીએ પખારામજી મહારાજની જય! પખારામજી મહારાજની જય! એક દિવસ બાપા એકલા ગાદી પર બેઠા છે, ભજન લલકારે છે. એક તારો લઈને સમાધિ ધારણ કરી લીધી છે. ત્યાં બહારથી બાપાને કોઈક સાથ પાડે છે. બાપા, રાજ દરબારમાંથી મારા શ્રીનું આમંત્રણ આવ્યું છે. આપણે ભજન મંડળી લઈને જવાનું છે. હા, જાશું જ ને.
નેક નામદારના આંગણે ભજન કરવા જવું એ તો આપણો ધર્મ છે. થઈ જાવ ત્યારે તૈયાર. આજે મહારાજના આંગણે ભજન. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે આપણા ભાવનગરના નેક નામદાર મહારાજ શ્રી તખ્તસિંહજી પણ પખારામ બાપાને ખૂબ જ આદરભાવથી માન આપતા. ઘણી વખત રાજમાં બાપાની પધરામણી કરાવે, ભજનો રાખે, આશીર્વાદ લે. ખરે જ કેવો ઉત્તમ સુયોગ. ભજન મંડળીની રમઝટ ચાલી રહી છે. મહારાજા સાહેબ ભજનના આનંદમાં તલ્લીન છે. વાહ બ્રહ્મદેવ વાહ! આજે આપના આગમનથી દરબાર ધન્ય ધન્ય થઈ ગયો છે. રાજનું સૌભાગ્ય છે કે આપ જેવા ગુરુ અમને મળ્યા. બાપા, રાજની ઈચ્છા છે અમારે તમારી કંઠી બંધાવવી છે. અમારા ગુરુ બનો ને બાપા. રાજને અને આપણા ભાવથી ભર્યા ભર્યા ભાવેણાને આપ જેવા સંતના માર્ગદર્શન અને આશીર્વાદની જરૂર છે. મહારાજ, તમારે મારી કંઠી બાંધવાની જરૂર છે જ નહીં. ભાવેણું એટલું નસીબદાર છે કે એને આપ જેવા પુણ્યશાળી આત્મા સ્વરૂપ રાજવી મળ્યા છે. મહારાજ, આપ તો ગોહિલવાડના ધણી છો ને હું તો સામાન્ય સાધુ જીવ. હું તમને કંઠી બાંધી ન શકું. ને બીજું, રાજધર્મ નિભાવતા આ કંઠીની મર્યાદા જો ન પાળી શકાય તો મહારાજ આપ પાપના ભાગીદાર પણ બની શકો. બસ આપ આ જ રીતે રાજધર્મ નિભાવતા રહો. એ જ સંતોની કંઠી છે. આટલું જો દિલથી થાય ને તો એ જ સાચો રાજધર્મ છે. આણે કોઈ કંઠી બાંધવાની જરૂર પડતી નથી. જેવી આપની આજ્ઞા. આપની બધી વાતો હું સમજી શક્યો છું. આપ કહેશો તેમ જ થશે બાપા. આપ કહેશો તેમ જ થશે. પણ છતાંય કંઈક તો ઈચ્છા જણાવો જેથી અમારા આત્માને પણ સંતોષ થાય. દેતો હોય તો કોઈની પાસેથી શા માટે માગવું? મહારાજ, તમારો વિચાર કલ્યાણકારી છે. તમે દેવોના દેવ મહાદેવના પરમ ઉપાસક છો. જો તમારે ઈશ્વર પ્રાપ્તિ થાય અને લોકોના આશીર્વાદ મળે એવું સંતોષકારક કામ જ કરવું હોય તો મારી એક બ્રાહ્મણ તરીકેની એક ઈચ્છા છે. હા, બોલો બાપા. રાજ કોઈ પણ ઈચ્છા પૂરી કરશે. સરળ અને સસ્તું એવું સુંદર સુવિધાવાળું એક દવાખાનું આપ બંધાવો અને જનતા જનાર્દનની સેવામાં એને ખુલ્લું મૂકી આખાય ભાવેણાને રોગ મુક્ત કરી દો. એવી મારી અંતરની ઈચ્છા છે. પખારામજી મહારાજની જય. પખારામજી મહારાજની જય. બાપાની વાત સાંભળતા જ મહારાજા સાહેબની આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે. ધન્ય છે આ ભાવેણાને જેને આપ જેવા સંત મળ્યા. આપ કહેશો તેમ જ થશે બાપા. આપ કહેશો તેમ જ થશે. મહારાજ, તમારું કલ્યાણ થાઓ. દસે દિશામાં તમારી કીર્તિ થાઓ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. મહારાજા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરે છે. તેની સમક્ષ સિક્કાનો થાળ ધરવામાં આવે છે. તેને હાથ અડાડી
જનતાની સેવામાં આપી દેવા કહે છે ને પછી સૌને રામ રામ કરી નીકળે છે. એ જેવા નીકળે છે ત્યાં રસ્તામાં તૂટ્યું વળી ધ્રુજતા એક માણસને જુએ છે. એટલે મહારાજાએ ઓઢાડેલી સાલ તેને ઓઢાડી દે છે ને જતા રહે છે. મહારાજા સાહેબ આ ઘટનાને જોઈએ જ રહે છે. તો મિત્રો, આ હતું બે સંતોનું મિલન. સંત શ્રી પખારામ બાપા અને સંતરૂપી રાજવી શ્રી તખ્તસિંહજી ગોહિલ, જેણે ભાવેણાની આપી સર તખ્તસિંહજી હોસ્પિટલ, જેની સેવાનો પ્રવાહ આજે પણ અવિરત ચાલુ છે. આજે આ પ્રવાહ એટલો વધી રહ્યો છે કે કેન્સર જેવા ભયાનક રોગોથી ભાવેણાવાસીઓને મુક્ત કરવા અહીં ભવ્ય યોજના ઘડાઈ ચૂકી છે. પરંપરાને જાળવી રાખવી ને એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા જવાનું માનવ કલ્યાણનું કામ ભાવેણું એમાં ક્યારેય પાછું નથી પડ્યું. આમ મિત્રો, બાપાની કીર્તિ ધીમે ધીમે દશે દિશે ફેલાતી જાય છે. બાપાના પરચા અને ચમત્કાર ગામે ગામ ગુંજવા લાગ્યા છે. માનવ મેદની ઉખરલા ગામમાં ઉમટી પડી છે અને ઉખરલા ધીમે ધીમે સંત પ્રભુ પખારામનું પવિત્ર ધામ બની જાય છે. આખું ઉખરલા આનંદ અને ઉલ્લાસની હેલીએ ચડે છે. બસ આનંદ જ આનંદ, આનંદ જ આનંદ. ને મિત્રો, સંવંત 1950ની સાલ, શ્રાવણ માસની જન્માષ્ટમીનો ઉત્સવ, અને એ વખતે સ્વયં ભગવાન પખારામ બાપાને તેડવા માટે આવે છે. પખારામજી ઊંચા આસને બેઠા છે. ભજન મંડળી ભજનમાં તલ્લીન છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, ગોકુલ में આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના નાદથી આખું મંદિર ગુંજી ઉઠ્યું છે. જન્માષ્ટમીના ઉત્સવમાં બધા એકાકાર થઈ ગયા છે. ત્યાં ભગવાન આવે છે. બાપા અચાનક એમની સાથે વાતો કરવાનું શરૂ કરી દે છે. પધારો પ્રભુ, પધારો. સેવક સરખું કઈ કામ હોય તો કહો પ્રભુ. પખા, સમય થઈ ગયો છે. તારું જીવવું તે સાર્થક કરી બતાવ્યું છે. હવે ચાલો, બસ આટલું ઘણું. ચાલો, મારે તારી જરૂર તો હોય ને. ભલે પ્રભુ, ભલે. ત્યારે આપની ઈચ્છા તે મારી ઈચ્છા. પણ પ્રભુ, આજે જન્માષ્ટમીના ઉત્સવમાં આખું ગામ આનંદી રહ્યું છે. આખો પ્રસંગ પલટાઈ જશે. જ્યાં આનંદ છે ત્યાં શોક છવાઈ જશે. સૌની આંખોમાંથી આંસુ સરશે. જમવાનું તૈયાર થઈ ગયું છે, કોઈ જમશે નહીં. આજે મારા નાથનો ઉત્સવ છે પ્રભુ. જે એવી તારી મરજી, બોલ. આવતી એકાદશીએ ભગવાન હું તૈયાર રહીશ. સહેજ પણ વિલંબ નહીં થવા દો. સારું, ત્યારે પખા, તારી જેવા ભક્ત માટે હું ફરી પાછો આવીશ એકાદશીએ. હો બાપા, કોની સાથે વાતો કરો છો? કોઈની સાથે નહીં. આ તો મારા રામનો મોરલીધરનો દરબાર છે. હજારો આવે ને હજારો જાય. એકાદશીના દિવસે બાપા વહેલા ઉઠી જાય છે. બધી જ તૈયારી કરી પોથી ખોલીને બેસે છે. પૂજા આરતી કરે છે ને ભક્તો ધીમે ધીમે આવતા જાય છે.
બધાની ખબર અંતર પૂછે છે ને સૌને ચોંકાવી દે એ રીતે ઉપદેશ આપવાની શરૂઆત કરી દે છે. સૌ હાજા નરવા છો ને? અરે બાપા, તમારી કૃપા હોય અમને શું થવાનું? સારું સારું. જમ્યા? પ્રસાદ લીધો ને? હા બાપા, થયું. થોડો સમય તમારી સાથે સત્સંગ કરતા જઈએ. સારું થયું ને આવ્યા તે. હું તમારી જ રાહ જોતો હતો. મારે તમને કંઈક કહેવાની ઈચ્છા છે. હા બાપા, બોલો ને. તમે મારા માટે સાધુ, સંતો, બ્રાહ્મણો અને અતિથિઓની બહુ સેવા કરી છે. એનો બદલો મારો મુરલીધર તમને જરૂર આપશે. રહી વાત માણસની, તો મારા વાલાઓ જે આવ્યા છે તેણે જવાનું તો જરૂર હોય જ છે. કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. વહેલા કે મોડા દરેકે જવાનું નક્કી છે. ત્યારે સમજણ રાખવી, શોક ન કરવો. જન્મની સાથે મૃત્યુ પણ લખાયેલું જ હોય છે. બાપા, તમે અણધારી આવી વાતો કેમ કરો છો? જન્માષ્ટમીને દિવસે મારા પ્રભુ મને સ્વયં તેડવા આવેલા. પણ મેં જન્માષ્ટમીનો ઉત્સવ ન બગડે અને પારણા નવમીનો ભોજનનો નિયમ સચવાય નહીં તેથી ના કહી ને 11 આવવાની વિનંતી કરી હતી. આજે મારો વાલો આવશે. બાપા, આજે તમે આવું કેમ બોલો છો? એ જ સમજાવી રહ્યો છું રામજી. આ નાશવંત કાયાનો કોઈ ભરોસો નથી. આત્મા વગરનો દેહ નકામો છે. તેના પર મોહ રાખીશ નહીં. બધાના શરીરમાં રહેલો જીવ માયાના ચક્કરમાં પડીને મોહ પામે છે. જે મોહ છોડી માયાને તજે છે તે જીવ આત્મા બને છે. સાચો સંત ભટકેલા જીવને માર્ગ બતાવે છે. સંતોનો સહવાસ કરી જીવન સુધારી લેજો. સદગુરુને શોધી લેજો. સંસારની માયામાં પડી દુખી થશો નહીં. મારું મૃત્યુ થયું છે તે માનશો નહીં. હું તો બ્રહ્મમાં લીન થઈને પરબ્રહ્મ સ્વરૂપે તમારામાં કાયમ રહેવાનો છું. ઉખરલા ગામને મારા વિનાનું કદી માનશો નહીં. મારા દેહને અગ્નિદાહ આપીને વાડીમાં મારી સમાધિ બનાવજો. મારો અખંડ વાસ છે તેવી શ્રદ્ધા રાખજો. જ્યારે જ્યારે જરૂર પડે, સંકટ પડે ત્યારે નિખાલસ ભાવે આવી ત્યાં વાત કરજો. જરૂર ઉકેલ મળશે. મૂંઝાશો નહીં હો. આવી ન શકાય તો ખાલી સ્મરણ કરજો હો મારા વાલા. ઉગરી જશો. મારા મૃત્યુ પાછળ શોક કરશો નહીં. બધાને ભોજન કરાવીને અખંડ હરિનામનું સ્મરણ કરજો. સૌને જય સિયારામ. મારો કૃષ્ણ બધાનું રક્ષણ કરે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બાપા આંખો બંધ કરીને સમાધિ ધારણ કરે છે. એક બાજુ ધૂન શરૂ થાય છે ને બીજી બાજુ
સ્વયં ભગવાન પ્રગટ થાય છે. ભક્તો આંખો બંધ કરી ધૂનમાં લીન છે અને બાપાનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી ભાઈ, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. મિત્રો, તો આ હતા રેકવ બ્રાહ્મણ જ્ઞાતિના પનોતા પુત્ર આપણા સૌના ગુરુવર્ય સંત શ્રી પખારામજી મહારાજ. આપણે સૌ ધન્ય છીએ કે આપણને આવા સંતના સંતાનો કહેવડાવવાનું સૌભાગ્ય મળ્યું છે. મિત્રો, ખૂબ જ ભક્તિભાવથી અને નિસ્વાર્થ ભાવે માત્ર ગુરુ મહિમા અર્થે પખારામ બાપાની જીવનયાત્રા આપની સમક્ષ મૂકવાનો અમારા સૌનો આશય હતો, જે અહીં પૂર્ણ થતા અમે સૌ આનંદ અનુભવીએ છીએ. તો આવો બધા મારી સાથે બોલો, સંત શ્રી પખારામજી મહારાજની જય, સંત શ્રી પખારામજી મહારાજની જય, સંત શ્રી પખારામજી મહારાજની જય.